જે 900 રૂપિયાથી ચાલુ થાય પછી લઈને 6 ફૂટ સુધી મંદિર હોય હાજરમાં મળી જાય ખાસ જો આ હાથીનું પેટર્ન જેમાં મંદિરની થાંભલી બેસાડીને મંદિર બનાવવામાં આવે છે તો આ રીતની ઘણી બધી ડિઝાઇનવાળા વર્ક અહીંયા તમને જોવા મળશે. આ સાઇઝ નાની છે પણ અહીંયા તમને છે ને મોટી સાઇઝ જે પણ પ્રમાણની સાઇઝ જોઈ છે, કલર જોઈ, જે પ્રમાણે તમારે ડિઝાઇન કરવું છે એ રીતે મળી જાય છે. ખાસ તમે અહીંયા જુઓ કે કેટલું ઝીણવટભરે કારીગરી અને નકશીકામ કરીને એમાં કલર કામ કરવામાં આવ્યું છે. આ છે પ્યોર માર્બલનું મૂર્તિ, આ હનુમાનજીની મૂર્તિ. ખાસ જો સ્પેશિયલી નાનું એવું મંદિર જે ઓફિસ માટે અથવા તો કોઈ નાનું રૂમ છે અથવા નાનું મકાન છે તો એના માટે થઈને સ્પેશિયલ નાનું મંદિર. આની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે એ બધી વસ્તુ તમામ વિગત હું તમને વિડીયોમાં આપીશ. મોટા મંદિર હોય તો ઓર્ડરના હિસાબે બનાવવા પડે. બરાબર. સેમ્પલ થ્રુ પડ્યું હોય મંદિર. મેં એવું સાંભળેલું છે કે તમારી પાસે છે ને મોટા મોટા મંદિરો પણ આપણે બનાવેલા છે. એક કાલાવડ બનાવેલા છે મોટા મંદિર. બરાબર. અને જુનાગઢમાં પણ હાલ જુનાગઢમાં બી હમણાં બનાવેલા 3 પ્રોજેક્ટ બનાવેલા. ફ્રેન્ડ્સ, હું વાત કરી રહ્યો છું જય અંબે માર્બલ હેન્ડીક્રાફ્ટ, જ્યાં તમને તમામ પ્રકારના માર્બલના મંદિરો જોવા મળશે, એ પણ અવનવા ડિઝાઇન સાથે. કારણ કે રાજસ્થાનના કારીગર એટલે કે અંબાજીના કારીગર થ્રુ બનાવટ કરવામાં આવે છે અને હાજર સ્ટોકમાં અહીંયા બનાવટ કરેલા બધાય માર્બલના મંદિર તમને અહીંયા જોવા મળે છે. અને આ બધા જ મંદિર તમને સાઇઝની વાત કરું ને તો અહીંયા તમને હાજર સ્ટોકમાં 1.5 ફૂટથી લઈને 6 ફૂટ સુધીમાં મળી રહેશે. અને સ્ટાર્ટિંગ ભાવ તમને કહી દઉં ને તો 900 રૂપિયાથી ચાલુ થાય. ગમે ત્યાં જશો ને તો આ ટાઈપના મંદિરનું કલેક્શન અને આ ભાવે તમને માર્બલના મંદિર ક્યાંય જોવા નહીં મળે. ચાલો તમને વિઝિટ કરાવો અને પ્રોપર અહીંની બધી માહિતી આપો. મંદિરો ઝીણા ઝીણા એમ્બોઝ વર્ક તથા કલર કામ કરીને હાથેથી બનાવેલા આ મંદિર અને પોતે જ મેન્યુફેક્ચર હોવાથી રિટેલિંગ તમને રિટેલ ભાવમાં બહુ સસ્તામાં મળી રહેવાના છે, એ પણ તદ્દન વ્યાજબી ભાવે. ખાસ તમને વાત કરું ને મિત્રો તો અહીંયા તમને મંદિરની સાથે મૂર્તિ, તુલસીના ક્યારા, મંદિરના થાંભલી, કમાન, બધી જ વસ્તુ અહીંયા એક જ સ્થળે તમને મળી રહેશે. પોતે જ મેન્યુફેક્ચર હોવાથી બધાય રિઝનેબલ પ્રાઇસમાં અહીંયા તમને માર્બલનું મંદિરનું કલેક્શન મળી રહેવાનું છે. હવે અહીંની વાત કરીએ ને વર્કની તો 20 વર્ષથી પણ વધારે અનુભવી અંબાજીના કારીગર થ્રુ બનાવટ કરવામાં આવે છે. એટલે રાજકોટના લોકોને હવે રાજસ્થાન કે રાયપુર કે એ સ્થળે ક્યાંય જવાની જરૂર નથી. એ યાની કારીગરી અને યાની નકશી કામ અને એમ્બોઝ વર્ક હવે રાજકોટમાં તમને મળી રહ્યું છે. પણ ક્યાં? મેં તમને કીધું ને એવી રીતે જય અંબે માર્બલ હેન્ડીક્રાફ્ટ્સમાં, જે રાજકોટમાં રૈયા ચોકડીથી લઈને નાણાવટી ચોકની વચ્ચે આવેલું છે. કુટુંબી મઢ હોય છે, સિંહાસન બનાવવું છે, પોતાના સ્થળ ઉપર બહુ મોટું મંદિર બનાવવું છે તો એ પણ થઈ જશે. 12 ફૂટ 15 ફૂટ જેટલી તમારે સાઇઝ હોય, જેવું તમારે બનાવવું છે, જેવું કસ્ટમાઇઝ કરવું છે. ખાસ તમને એમ્બોઝ વર્ક જોવો, હાથેથી કરેલું આ કલર, સીડી, થાંભલી અને ભગવાનનું આ એવું મંદિર બનાવવામાં આવે છે કે જાણે કે ભગવાનનું જે માર્બલનું એક ઘર બનાવેલું છે. કાયદેસર તમે જુઓ કે બધી પેટર્ન અને બધી ડિઝાઇન અને અહીંયા જ કરવામાં આવે છે. માર્બલની કટિંગથી લઈને ફિનિશિંગ સુધીનું, એટલે કે કલર કામ એન્ડ ટુ એન્ડ બધું અહીંયા જ કરવામાં આવે છે. નામ જણાવશો? ગોપાલભાઈ. ગણેશાજી પંચાલ. બરાબર. હું તો ઓળખું જ છું. રાજકોટમાં આપણે આ બીજો એક વિડીયો છે, આની પહેલા પણ આપણે એક વિડીયો બનાવ્યો જેમાં ખૂબ જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. અવારનવાર તમારે જુનાગઢથી, અમદાવાદથી ઘણી બધી જગ્યાએ તમને ફોન આવે છે. અને આમની એક ખાસિયત છે મિત્રો, કોઈ બી સિટીમાં તમારે એવું નથી કે રાજકોટમાં જ ખરીદી કરવા આવવું પડે. તમારે મોટું મંદિર હોય કે એ રીતનું બનાવટ કરવી હોય, સિંહાસન, મઠનું મંદિર, તો એ તમારા સિટીમાં આવીને ઓર્ડર મુજબ ત્યાં બનાવી દેવામાં આવશે. એમના માપ સાઇઝ પ્રમાણે કારીગર થ્રુ બનાવી દેવામાં આવશે. હવે અહીંની થોડી ઘણી આપણે વિગત જોતી હતી. ઘણા બધા મંદિરોનું અહીંયા આપણે વેરાયટીને કલેક્શન પડ્યું છે. એમાં ઝીણું ઝીણું વર્ક તમે કઈ રીતે કરો છો, તમે શું સર્વિસ આપો છો, કઈ રીતે તમે કામ, કોઈ કસ્ટમર આવ્યું તો તમે એને શું કેટલા રૂપિયામાં કઈ રીતે ખરીદી કરી શકી છે એના માટેની વિગત જોતી હતી. એ 900 રૂપિયાથી ચાલુ થાય પછી લઈને 6 ફૂટ સુધી મંદિર હોય હાજરમાં મળી જાય. ઓર્ડર મોટા મંદિર હોય તો ઓર્ડરના હિસાબે બનાવવા પડે. બરાબર. સેમ્પલ થ્રુ પડ્યું હોય મંદિર 6 ફૂટનું, પછી 4 ફૂટ, 4.5 ફૂટ, 4.5 ફૂટ છે, 3 ફૂટ છે. મેં એવું સાંભળેલું છે કે તમારી પાસે છે ને મોટા મોટા મંદિરો પણ આપણે બનાવેલા છે. એક કાલાવડ બનાવેલા છે મોટા મંદિર. બરાબર. અને જુનાગઢમાં પણ હાલ જુનાગઢમાં બી હમણાં બનાવેલા 3 પ્રોજેક્ટ બનાવેલા હમણાં. બરાબર. હવે આ મંદિરમાં છે ને મેં એવું જોયેલું છે એમ્બોઝ વર્ક અને ટોટલી રાજસ્થાની કારીગર એટલે કે અંબાજીના કારીગર થ્રુ બધું બનાવવામાં આવે છે. એટલે કોઈ લોકોને રાજસ્થાન કે અમુક એવા સ્થળે જવું નથી પડતું ખરીદી કરવા. નકશીકામ અહીંયા જ જોવા મળે છે. અહીંયા જોવા મળે, પાછા અહીંયા જ આવીને કરીને જાય કારીગર બધા. બરાબર.
આ છે એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં માર્બલના મંદિરનું કટિંગથી લઈને ફિનિશિંગ સુધી એટલે કે એમ્બોઝ વર્ક, કલર કામ અને ઘડાઈ કામ. ટોટલી ઘડાઈ અહીંયા કરવામાં આવે છે. ખાસ તમે જુઓ કે અહીંયા કેટલું બધું મોટું મંદિર અહીંયા છે, જેમાં જો તમે નજીકથી જોશો ને એટલે તમને બતાડું કે નકશી કામ કઈ રીતે સીએનજી વર્ક કરેલું હોય, આ હાથ ઘડાઈ છે. હવે આ હાથ ઘડાઈની અને CNC. કઈ રીતે તમે વર્ક કરો છો? આ હાથથી બનાવીએ છીએ. હા, આમ બનાવી સીએનજી જ બનાવેલી છે. આ બરાબર આવડ્યા હા, સીએનજી એનું પ્રોપર ફિનિશિંગ ફિનિશિંગ વર્ક માટે હા, થઈને. એમાં થોડું 19-20 થાય, આમાં પરફેક્ટ ફિનિશિંગ આવે. આમાં પરફેક્ટ ફિનિશિંગ માટે. હા. અને ખાસ હું સાંભળેલું છે કે ઓલમોસ્ટ બધું 80% કામ કારીગર થ્રુ કરવામાં આવે છે. હા, અને આ છે નોર્મલ મંદિર, હજી આ તૈયાર થઈ રહ્યું છે કારણ કે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તમને લઈ આવ્યો છું. તો તૈયાર મંદિર જે હતા ને એમના શોપ ઉપર તમને મેં બતાવ્યું હતું. આપણે બધાય પ્યોર માર્બલથી જ બનાવવામાં આવે છે. પ્યોર એટલે આગરિયા વ્હાઈટ છે, અંબાજી વ્હાઈટ છે, વિયેતનામ પથ્થર છે. વિયેતનામ થોડું કોટલી આવે, એમાં ડિઝાઇન બી સારી થાય. બરાબર, એમાં પણ સારા ડિઝાઇન વર્કથી એકદમ સારા, વિયેતનામ એક નંબર થાય એમાં. એક નંબરનું ડિઝાઇન છે. નાનામાં નાનું મંદિર પણ મેં સાંભળેલું છે કે 900 રૂપિયામાં, એટલે કે કોઈ ઓફિસ છે કે નાનું હા. ઘર હોય, કોઈ એક જ રૂમ લઈને રહેતા હોય તો એના માટે અહીંયા સ્પેશિયલ નાનું મંદિર પણ તમે મંદિર બનાવી આપો છો, જેનું આપો છો. ઓછામાં નાનાથી ઓછો મોટું. ભાવ 900 રૂપિયાથી ચાલુ થાય છે. અને તમારી પાસે મંદિરની રેન્જમાં સૌથી હાઈએસ્ટ ભાવ શું છે? હાઈએસ્ટ તો 1.5 લાખ સુધી છે. 1.5-2 લાખ સુધી. તમે વિચાર કરો કે તો એ મંદિરનું કામ અને કારીગરી કેવી હશે કે 2 લાખ રૂપિયા સુધી અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને તમને એ પણ કહી દઉં, કોઈ બી સિટી, કોઈ બી જગ્યાએ તમારું મઢ અથવા તમારું સ્થાનક છે તો ત્યાં પણ કારીગર લોકો અહીંયા આવીને તમારા રિક્વાયરમેન્ટ મુજબ મંદિર બનાવી દેવામાં તેમની સર્વિસ પૂરી પાડવામાં આવશે. અને નાનું એવું મંદિર હોય તો ટ્રાન્સપોર્ટેશન થ્રુ નજીકના એરિયા કે નજીકના સિટીમાં તમને અહીંથી મોકલી દેવામાં પણ આવશે. હા. હવે આપણે મેં એવું જોયેલું છે કે હાથી ના ઉપર તમે થાંભલીને એ બધું બેડીને મંદિર બનાવી દેવામાં આવે છે. હા, આવી રીતે થાય મંદિર. બરાબર. છે કે આ નીચે પહેલાં હાથી લાગે, હા, નીચે પહેલાં પાયા લાગે, પછી આ ખાનું બને, પછી આ ખાના ઉપર હાથી થાય, હાથી પર આ પીલો રહે, આ ઠેકીએ, પછી કમાન ફિટ થાય, અને કમાન ઉપર પછી આ દાંડી ફિટ થાય. બરાબર. અને કોઈ બી મંદિર એમાં છે ને દરવાજાવાળા મંદિરો પણ આપણી પાસે હા, મળે છે. મળે ને કોઈને મંદિર- ઓર્ડર પ્રમાણે મળે. બરાબર. તુલસીના ક્યારા પણ એ રીતે નાના સાઈઝથી લઈને મોટા મોટા સાઈઝ સુધી size આપણી સુધી પાસે ક્યારા પણ મળી જાય છે મળી જાય. તુલસીના. અને કોઈને મંદિરમાં કોક દી કાંઈ નુકસાની થઈ, થાંભલી છે હા, તો એ થઈ, કમાન એમાં- બદલાવવું છે તો તો એ એ પણ બદલાઈ તમારી પાસે મળી જાય છે. મળી જાય અને બદલાઈ ના લઈએ. બરાબર. એ તમે પોતે આવીને બદલાવી જાઓ પોતે છો? કારીગર પોતે આવીને બનાવી જાય. ઓકે. એ પણ સર્વિસ દેવામાં આવે છે. ધારો કે તમે કોઈ મંદિર બનાવ્યું છે અથવા તો કોઈક થાંભલી નુકસાન થઈ ગયું છે અથવા તમારા કમાનમાં નુકસાની થઈ ગયું છે તો મંદિર આખું રિપ્લેસ કરવાની જરૂર નથી. એમાં પણ તમને બધી વસ્તુ થાંભલી કમાન રિપેરિંગ કરી દેવામાં આવશે. આવશે. ખાસ તમારી પાસે મેં એમ પણ સાંભળેલું છે ઘણી બધી મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. જે બી તો હે. તમારી પાસે કઈ કઈ મૂર્તિઓ અત્યારે હાજરમાં છે? હાજરમાં એટલે આ સેમ્પલ પ્રમાણે છે, ઓર્ડર પ્રમાણે મૂર્તિ વધારે બનાવીએ અમે. બરાબર. આ ખોડિયાલમાં છે, પછી હનુમાનજી છે ને બહુચરમાં છે, એ અમુક સેમ્પલના હિસાબથી બનાવીએ અમે. જો સેમ્પલ અથવા તો તમારા મંદિર મુજબ એટલે કે કેવડું મંદિર છે, કઈ રીતનું છે અને કઈ રીતે તમારે બેસાડવું છે તો એ પ્રમાણે મૂર્તિ પણ બનાવી દેવામાં આવે છે. અહીંયા અત્યારે હાજરમાં છે ને હનુમાનજીની મૂર્તિ છે, ગણપતિ, ખોડલ માતાજીનું આ મૂર્તિ અત્યારે તમે જોઈ રહ્યા છો. પ્યોર માર્બલ છે, ફિનિશિંગ સાથે, કલર સાથે, પ્યોર અહીંની કારીગરી છે ને એ બધી હજી તમને એકવાર કહી દઉં કે રાજસ્થાની અને પ્યોર અંબાજીના કારીગર થ્રુ બનાવવામાં આવે છે, એ પણ એમના અનુભવી કારીગર થ્રુ. હવે અહીંયા જોવો તોરણ કે એક અલગ જ ટાઈપનું અહીંયા મંદિર દેખાય છે, જે તોરણ ટાઈપનું મંદિર છે. ખાસ તમે જો રજવાડી એનું વર્ક કઈ રીતનું કર્યું છે, ઝીણવટ ભરે એની ઝીણી જે ડિઝાઇન તમે જુઓ, એનું વર્ક જુઓ. અને આ બધી વસ્તુ છે ને માર્બલમાં કરેલું છે. હવે સ્ટાર્ટિંગ ભાવ આપણે 900 રૂપિયાથી છે. 900. મૂર્તિમાં સ્ટાર્ટિંગ ભાવ શું છે? મૂર્તિમાંથી તો નાની લો 300 રૂપિયા રેન્જથી ચાલુ થાય, પછી જેમ મોટી થાય એ રીતે ભાવ વધે, પછી વધતા 800, 1500, 2000. મારું નામ ગોપાલભાઈ છે. મોબાઈલ નંબર 9727540222. અને સમય શું રહેશે આપણે? સમય 8 થી લઈને રાતના 9:30 વાગે. રવિવાર રજા કે એવું કંઈ? ના, નહીં ચાલે. અમાસનું ખાલી કામ ક્યારે બંધ રાખીએ એટલે ચાલુ અને હોય એમાં. ખાસ એમનો જે નંબર છે ને એ વોટ્સએપ નંબર છે, એટલે તમે છે ને કોઈ બી વખતે અહીંયા કદાચ તમે સિટીના બહાર ના હોય તો તમારે ધક્કો ખાવાની જરૂર નથી. પેમેન્ટ ઓનલાઈન કરીને કોઈ બી ઓર્ડર દઈ શકો છો, પ્લસ તમારા રિક્વાયરમેન્ટ મુજબ એટલે કે કોઈ બી ફોટો મોકલો, વિડીયો મોકલો તો એ પ્રમાણેનું મંદિર પણ બનાવી દેવામાં આવશે. તો
હવે અહીંના એડ્રેસની વાત કરું ને તો રાજકોટમાં રૈયા ચોકડીથી લઈને નાણાવટી ચોકની એક્ઝેક્ટ વચ્ચે જાસલ કોમ્પ્લેક્સ એટલે કે દિવ્ય ભાસ્કરોની ઓફિસની એક્ઝેક્ટ સામે એટલે કે જય અંબે માર્બલ હેન્ડીક્રાફ્ટ્સ. તમામ કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લેમાં તો આપીશ જ, પણ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો આ વિડીયો જે ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપ સાથે બધાને શેર કરજો. માહિતી ગમી હોય તો પ્લીઝ જરૂરથી કમેન્ટ કરશો અને આવા જ અવનવા વિડીયો માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.